ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જાએ નર્મદા પરિક્રમાની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી। નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તર વાહિની નર્મદાની પંચકોશી પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે। ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા અર્થે આવતા હોય છે। પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જાએ મંગળવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરી સરકાર દ્વારા 4 ઘાટ પર ઊભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી હતી। સચિવ રમેશ મિર્જાએ સૌથી પહેલા રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ જેટી, બોટ લાઈફ જેકેટ, લાઇટિંગ, શ્રદ્ધાળુઓને નહાવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કંટ્રોલ રૂમ તથા સીસીટીવી કંટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોને ચા નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી। પવિત્ર નર્મદાના દર્શન પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। નર્મદા પરિક્રમા, પંચકોશી પરિક્રમા, ઉત્તર વાહિની પરિક્રમા તારીખ 29 માર્ચથી 27 એપ્રિલ સુધી યોજાનાર છે। તે અન્વયે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે। આ 30 દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય, હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધાઓ હોય, લાઇટિંગની સુવિધાઓ હોય, લોકોને ફ્રેશ થવા માટેની, રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે। લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે।